જ્યારે વરસાદ વરસે ને તો પછી આ વરસાદમાં ભજીયા ખાવાનું મોસમ સારું હોય પણ के कारण अभी इंडिया की हार हो रही है इंग्लैंड के सामने बॉल ऐसा हो जाता ना इसलिए सही बात है थशे कि आके भी दाल बाटी છે જો ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં। આજે સરસ મજાનું વાતાવરણ બદલાયું છે, આપણે જોઈ શકો છો, એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। ગઈકાલે બ્લોગ નહોતો કર્યો, બહુ જ વ્યસ્ત હતા ગઈકાલે એટલે, અને બસ આ બધા ભાઈઓ આવી ગયા છે અમે મોડાસામાં અને વરસાદ આવે ની રાહ જોઈ રહ્યા છે, પણ અંબાલાલ કાકાએ હવામાન વિભાગે એમ કીધું છે કે અઠવાડિયા વરસાદ નહીં આવે નહીવત રહેશે। કેમ રાકેશભાઈ પેલું આગાહી તો કરી પણ આ તો નક્કી નથી હોતું ક્યારે પડે। હા એ છે વાદળછાયું વાતાવરણ છે। હા બરાબર, મેં વિચાર્યું કે જ્યારે વરસાદ વરસે ને તો પછી આ વરસાદમાં ભજીયા ખાવાનું મોસમ સારું હોય પણ હાલ વરસાદ વરસતો નહીં। ભજીયા આપણે ક્યાં ખાવા જવાના? પણ જો રાકેશભાઈ વરસાદ વરસે તો ભજીયા અત્યારે ખવડાવવાના। ફાઇનલ આપણે ખાવા જવામાં આવશે। ટિન્ટોઈ હા બ્રિજ નીચે જરૂર ફેમસ છે। જો ભૂલથી જો છાંટો પડી ગયો તો રાકેશભાઈ ના માથા દેવું સરસ થશે આજે ભજીયા પાર્ટી। વરુણદેવ પર ભરોસો રાખો। કમિંગ સૂન વાતાવરણ તો બનાવીશ પણ જો જો મસ્ત, પણ આજે પવન આવે ને એટલે બીક લાગે છે। સંગીતભાઈ જતો રહેશે વરસાદ ખેંચે છે। મિત્રો જો આપણે આવી ગયા છીએ ઘરે, હાલ તો ઘરે પહોંચી રહ્યા છીએ, પણ જે વાતાવરણ છે સવારનું આવું નવું છે પણ વરસાદ આવતો નથી। ભારે પવન છે, આગાહી છે કે ભાઈ વરસાદ નહીં આવે હમણાં 7 દિવસ, એટલે વરસાદ પણ જોવા મળતો નથી। ખાસ કરીને કેવું છે કે આવા માહોલના કારણે જે ખેડૂતોને વાવણી કરવાનો પણ સમય મળી જશે અને ખૂબ સુંદર ટાઈમ એમના માટે રહેશે કે ભાઈ વાવણી કરી દે અથવા જે માવજત કરવાની છે કરી દે। તો આજે શનિવાર છે, આપણે જવું છે સાકરિયા મંદિરે, ઘણા દિવસે साकरिया मंदिर जता है फैमिली साथ। गणेश भाई 35 बॉल से बॉलिंग कर रहे हैं, बॉल की हालत क्या हो गई है, क्यों फट गया है इतना बॉल? हाँ लेकिन रमीन फाड़ नाख्यो અમારે લાસ્ટ લઈ જઈને તે વાર પેણા મજા થઈ ગયો તો પાણીમાં ત્યાં આવું થઈ ગયો, પછી ફાટી ગયો તો એ વસ્તે પટ્ટી સતાય ને મને। इसके कारण अभी इंडिया की हार हो रही है इंग्लैंड के सामने, बॉल ऐसा हो जाता ना इसलिए सही बात है। कोई नहीं खेल रहा है तो ઘરે આવી ગયા છીએ। બાળકો આ જો પ્રિયભાઈ રમી રહ્યા છે અત્યારે, પ્રિયભાઈ અને શ્રેયભાઈ અહીંયા કંઈક ચાલુ છે, શું કરી રહ્યા છો બંને? हाँ कान्वी અને सानवी क्या कर रहे हो अभी? डांस। ओके, दादा आते हैं अभी थोड़ी देर में, उनके साथ जाना ठीक है। और कोई और भी जाने वाला है? आप भी जाने वाले हो? हाँ ये बात है। ધૂળો સોસ ધૂળું ના કહેવાય એને। સાવરણી ક્યાં છે? હા હાવરની સોસ જોયું સરસ। ચલો મંદિર કેટલા કલાક જાઓ? ચલો જો પ્રેક્ટિસ ચાલુ છે। મિત્રો જો આજે છે શનિવાર અને આપણે બની છે દાલ બાટી। તમને બતાવો દાલ બાટીની સાઈઝ જોઈને તમને એમ થશે કે આ કેવી દાલ બાટી છે। જો બાફલા બાટી, આ લાડુ છે, ના બાફલા બાટી, મોટી મોટી હા એ રીતે પીસ આ રીતે કરવાના। હા પેલા બાફી દેવાની, ગરમ પાણીનો લોટ બાંધી બાફી દીધી, પછી આ રીતે પીસ કરી દેવાના। ઓકે દાળ અડદની દાળ, મોગર, મસૂર, 5 જાતની દાળ ભેગી નાખીશ। પંચરત્ન મોગર, મસૂર, હા પંચરત્ન। બહુ સરસ વેરી गुड। तो बच्चे है ना, बच्चे बहुत तूफान करते हैं, बहुत तूफान रहता है। देखो ये क्या हालत कर दिया रखा है, देखो ये देखो। મિત્રો જો વાગ્યા છે 7:56 એટલે 8 વાગી ગયા છે। થોડું મોડું થઈ ગયું છે પણ મંદિરે જવું પડશે અત્યારે, દર્શન કરી લઈએ, કારણ કે છેલ્લા 2 શનિવારથી દર્શન થયા નહીં દાદાના, કારણ કે ઘરમાં જે સુવાવડ જેવું હતું એટલે
એટલે આપણે દર્શન કરતા આવીએ દાદાના, આપણે પણ દર્શન કરાવીએ. ખૂબ સુંદર માહોલ છે મંદિરે. અને આ જો પ્રિયભાઈ બેઠા. હેલો પ્રિયભાઈ, હેલો. સરસ, ચલો આપણે નીકળીએ અહીંથી. એક સાઈન કરતા જજો બંધ કરવા માટે. તો પ્રસાદ લઈ લઈએ. મિત્રો જો આપણે આવી ગયા છે મંદિરે દર્શન કરીને ભીડભંજન દાદાના, જે ગુજરાતના એકમાત્ર સોતેલા હનુમાન દાદાજીનું મંદિર છે, જે આપણે દર શનિવારે દર્શન કરીએ છીએ અને તમને બધાને પણ કરાવીએ છીએ. તો બસ જરૂરથી આપણે સરસ દર્શન કર્યા હશે. આજનો જે બ્લોગ છે આપણે અહીં પૂરો કરે છે. હોપ કે તમને બ્લોગ પસંદ આવ્યો હશે, અને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ, જય માતાજી.